વચનામૃત ગઢડા પ્રથમનું 51મું માયિક ઇન્દ્રિયે ભગવાનનો નિશ્ચય ને દર્શન કેવી રીતે થાય એ પ્રશ્નનો ખુલાસો. પુરુષોત્તમ રૂપ થવાનો માર્ગ. સંવત 1876ના મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, 10 ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતઃકરણ ને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું છે, એ જ પ્રશ્ન છે. તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો ઉત્તર એમ છે જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. ને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે ને જળ તો પૃથ્વીની હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. ને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે 4 ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહીં. એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. ને તે તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર ને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ સર્વે મહતત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહતત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી, એકલું મહતત્વ જ છે. અને તે મહતત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી, એકલી પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ
પ્રલય કાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે તે પુરુષોત્તમનું ધામ જે અક્ષર તેના એક દેશને વિશે લીન થઈ જાય છે ને પાછા ઉપજે છે. માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ સર્વે નથી, એક અક્ષર છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કરતા છે ને સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માયિક એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ તેણે કરીને નથી થતો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 51મું. ગઢડા પ્રથમના 51મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે પૃથ્વીથી લઈને મૂળ અક્ષર આદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળ અક્ષરાદિક સર્વથી પર એવા જે અમે તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ. ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગમ કરીને અમારો મહિમા સમજે ત્યારે તે જીવના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે અમારા રૂપ થઈ જાય છે. ત્યારે અમારું દર્શન અને અમારો નિશ્ચય થાય છે. પ્રશ્ન 1. પૃથ્વી આદિકની દ્રષ્ટિએ જોઈએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર 1. જે દેવની ઉપાસના કરે તે દેવના ભાવને પામીને એટલે તદ્રૂપ થઈને તે દેવના નેત્રે કરીને જુએ તે તેની દ્રષ્ટિએ જોયું કહેવાય. એવી રીતે વરુણ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રધાન પુરુષ તેમની ઉપાસના કરીને તેમના ભાવને પામીને તેમની દ્રષ્ટિએ કહેતા તેમના નેત્રે કરીને જુએ તો તેથી ઓરું હોય તે નજરમાં આવે નહીં, એટલે તુચ્છ થઈ જાય. તેમજ મૂળ પુરુષની ઉપાસનાવાળા મૂળ પુરુષને નેત્રે જુએ તો તેથી ઓરું તેમનું કાર્ય જે મૂળ માયાદિક તે કાંઈ નજરમાં આવે નહીં. અને વાસુદેવ બ્રહ્મની ઉપાસના કરીને તે રૂપ થઈને તેમના નેત્રે કરીને જુએ
તો મૂળ પુરુષાદિક કાંઈ નજરમાં ન આવે, અને એવી જ રીતે મૂળ અક્ષરની ઉપાસના કરીને તદ્રૂપ થઈને તે મૂળ અક્ષરના નેત્રે કરીને જુએ ત્યારે વાસુદેવ બ્રહ્મ આદિક કોઈ નજરમાં આવે નહીં. અને પુરુષોત્તમની ઉપાસના કરીને તદભાવને પામીને એટલે તે રૂપ થઈને તે પુરુષોત્તમ પરબ્રહ્મ જે શ્રી સ્વામિનારાયણ તેમની દ્રષ્ટિએ કહેતા તેમના નેત્રે કરીને જુએ ત્યારે મૂળ અક્ષરાદિક કોઈ ભાસે જ નહીં. એટલે શ્રીજી મહારાજનું સુખ, સામર્થિ ને પ્રકાશ તેના આગળ મૂળ અક્ષરનું સુખ, સામર્થિ ને પ્રકાશ તે કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે નહીં. તેથી એ અક્ષરાદિકની ગણતરી રહે જ નહીં. તેમજ તે અક્ષરના સુખ આદિકની આગળ વાસુદેવ બ્રહ્મનું સુખ, સામર્થિ ને પ્રકાશ પણ તેવો જ છે. માટે મૂળ અક્ષર આગળ એ વાસુદેવ બ્રહ્મની ગણતરી રહે નહીં. તેવી રીતે ઉત્તરોત્તર મૂળ પુરુષાદિકના સુખ સામર્થ્યાદિકનું પણ જાણવું. પ્રશ્ન 2. પ્રલય સમય અનંત કોટી પુરુષ જે મૂળ પુરુષ તે અક્ષરધામને વિશે લીન થઈ જાય છે એમ કહ્યું. તે મૂળ પુરુષના ઉપરી તો વાસુદેવ બ્રહ્મ છે, તે વાસુદેવ બ્રહ્મના તેજમાં લીન થવા જોઈએ અને અક્ષરધામમાં લીન થાય છે એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. યથાર્થ અનુક્રમ કોઈક ઠેકાણે કહ્યો હોય ને કોઈક ઠેકાણે ન કહ્યો હોય. જેમ મહત્તત્વની લીનતા પ્રધાન પ્રકૃતિમાં છે અને પ્રધાનની લીનતા પુરુષમાં છે, અને એવા અનંત પુરુષની લીનતા મૂળ પ્રકૃતિમાં છે ને મૂળ પ્રકૃતિની લીનતા મૂળ પુરુષમાં છે. તો પણ મહત્તત્વની લીનતા આ વચનામૃતમાં પાધરી જ મૂળ પ્રકૃતિમાં કહી, તેમજ મૂળ પુરુષની લીનતા બ્રહ્મના તેજને વિશે ન કહી ને પાધરી જ અક્ષરને વિશે કહી છે. માટે કોઈક ઠેકાણે અનુક્રમ ન કહ્યો હોય પણ અનુક્રમ પ્રમાણે જ ઉપજે છે ને લીન થાય છે એમ જાણવું. પ્રશ્ન 3. ઇન્દ્રિયો અંતઃકરણ તો જડ છે, તે પુરુષોત્તમ રૂપ કેવી રીતે થતા હશે? ઉત્તર 3. શ્રીજી મહારાજ તથા મુક્તને યોગે કરીને શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજે પછી તે ભક્ત શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને માનીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. તે ધ્યાને કરીને શ્રીજી મહારાજને આકારે થઈ જાય છે ત્યારે તે જીવ મટીને મુક્ત થાય છે. જેમ ભમરીને ધ્યાને કરીને ઈયળ ભમરી થાય છે, તેમ શ્રીજી મહારાજ દિવ્ય મૂર્તિ છે. તેમને ધ્યાને કરીને ભક્તનો ચૈતન્ય દિવ્ય સાકાર થઈ જાય છે. માટે એના ઇન્દ્રિયો પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એમ કહ્યું છે. તે તો જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેવા જ એના અવયવ દિવ્ય થઈ જાય છે એમ કહ્યું છે. માટે ઇન્દ્રિયો એટલે દિવ્ય અવયવ જાણવા, પણ આ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું. આ નિશ્ચય સ્થિતિએ સહિત કહ્યો છે. પ્રશ્ન 4. ભગવાનનો મહિમા સંત સમાગમે સમજાય એમ કહ્યું, ત્યારે ભગવાનને સમાગમે સમજાય કે કેમ? અને હીરે હીરો વિંધાય તે બે હીરા કયા? અને ભગવાનનો નિશ્ચય ને દર્શન ભગવાન વતે જ થાય તે કેવી રીતે જાણવું? ઉત્તર 4.
જ્યારે ભગવાન પૃથ્વીને વિશે પધારે ત્યારે સંત પણ ભેળા જ હોય. તે સંત જેને પ્રથમ મળે તે સંતના સમાગમથી ભગવાનનો મહિમા જાણે, અને ભગવાન જેને પ્રથમ મળે તે ભગવાન થકી મહિમા જાણે. માટે ભગવાન તથા સંત એ બેયના સમાગમથી શ્રીજી મહારાજનો મહિમા સમજાય છે. અને સંતમાં પણ શ્રીજી મહારાજ સાક્ષાત રહ્યા છે. માટે સંત દ્વારે પણ શ્રીજી મહારાજ પોતે જ પોતાનો મહિમા સમજાવે છે. અને જેમ સમુદ્રમાં પાણીનો ઘડો ઢોળીએ તે સમુદ્રમાં જાય, તેમ શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે મળે તે મૂર્તિમાં એકતા કરવાથી મૂર્તિમાં સંલગ્ન થવાય. અને નદીમાં પાણી રેડીએ તે પાણીને નદી દ્વારે સમુદ્રમાં એકતા થાય છે. તેમ શ્રીજી મહારાજને મળેલા એટલે શ્રીજી મહારાજની મૂર્તિમાં સંલગ્ન રહેલા સંત જે મુક્ત તેને વિશે આપોપું કરીને શ્રીજી મહારાજની મૂર્તિને વિશે એકતા કરે તો તે મુક્ત દ્વારે પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં એકતા થાય છે. કેમ જે તે મુક્ત મૂર્તિમાં જ રહ્યા છે. માટે તેની સાથે આપોપું કરવાથી પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં એકતા થાય છે. તે મૂર્તિમાં નિમગ્ન રહેવાનું લોયાના 13મા વચનામૃતમાં કહ્યું છે. જે અમારે વિશે નિમગ્ન રહે તેને માયા પરાભવ ન કરે. તથા કાર્યાણીના 1લા વચનામૃતમાં અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. અને મુક્તમાં આપોપું કરવાનું જેતલપુરના 1લા વચનામૃતમાં કહ્યું છે. માટે વેધનારા હીરાને દ્રષ્ટાંતે શ્રીજી મહારાજને ને મુક્તને જાણવા, અને વેધવાના હીરાને દ્રષ્ટાંતે મુમુક્ષુ જાણવા, અને શ્રીજી થકી અથવા એમના મુક્ત થકી શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજી મહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈને શ્રીજી મહારાજના મુખમાં મુખ, હસ્તમાં હસ્ત, ચરણમાં ચરણ, નેત્રમાં નેત્ર, મસ્તકે મસ્તક એવી રીતે એકતા કરીને શ્રીજી મહારાજને નેત્રે કરીને શ્રીજી મહારાજને જુએ તે ભગવાન વતે જ ભગવાનનું દર્શન કહેવાય. અને ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય કહેવાય. આ ધ્યાનની લટક શ્રીજી મહારાજ કાં એમના અનાદિ મુક્ત થકી જ પમાય છે. ઇતિ ગઢડા પ્રથમના 51મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 52મું. સાંખ્ય, યોગ, વેદાંત તથા પંચરાત્ર એ ચારે શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજવાની રીત. સંવત 1876ના મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્યું જે સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા? ને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે, ને 24 તત્વ
જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. માટે એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે. ને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે. ને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગ શાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે ને મૂર્તિમાન કહે છે. ને જીવ ઈશ્વરને 25માં કહે છે. ને 24 તત્વને પૃથક કહે છે. ને એ તત્વ થકી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન ને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે. ને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે. ને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ ચારેય શાસ્ત્ર ભગવાનને કહે છે. તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે. જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા, તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય, પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે યોગ શાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે તેને પરિચ્છિન્ન સમજે, પણ સર્વાંતર્યામી ને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે ભગવાનને સર્વ કારણ ને સર્વવ્યાપક ને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત ને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. ને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ ચારેય શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ 4માંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય, ને 2ને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને 3ને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય, ને 4ને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે ને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે 2 ભૂલા પડ્યા છે, પણ કલ્યાણનો માર્ગ એ 2માંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે ને એ ઉપાસનાવાળો તે દંભી ભક્ત છે.
ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 52મું. ગઢડા પ્રથમના 52મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો જ્ઞાની કહ્યો છે, અને શાસ્ત્રને મૂકીને મન મતે વર્તે તેને દંભી જ્ઞાની ને દંભી ભક્ત કહ્યો છે. પ્રશ્ન 1. સાંખ્યને મતે 24 તત્વના ભેળા જીવ ઈશ્વરને ગણીને 25માં પરમાત્મા કહ્યા તે મૂળ પુરુષને કહ્યા છે, અને યોગને મતે તત્વથી નોખા જીવ ઈશ્વરને કહીને 26માં પરમાત્મા કહ્યા તે પણ મૂળ પુરુષને કહ્યા છે, અને વેદાંત પણ એનો જ મહિમા કહે છે. પંચરાત્ર છે તે વાસુદેવ ભગવાને કર્યું છે તે શ્વેતદ્વીપપતિ વાસુદેવનું વર્ણન કરે છે, એમ વરતાલના બીજા વચનામૃતમાં કહ્યું છે. એવી રીતે 4 શાસ્ત્ર જેમ મૂળ પુરુષનું તથા વાસુદેવનું ધ્યાન ભજન કરવાનું કહે છે, તેમ શ્રીજી મહારાજના ભક્તને શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવી રીતે સમજવું? ઉત્તર 1. જેમ સાંખ્યવાળે મૂળ પુરુષ વિના જીવ ઈશ્વર કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને મૂળ પુરુષને પરમાત્મા કહ્યા છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ મૂળ પુરુષ, તેથી પર બ્રહ્મકોટી, તેથી પર અક્ષરકોટી, તે કોઈ શ્રીજી મહારાજ વિના કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને શ્રીજી મહારાજને પરમાત્મા જાણવા, અને જેમ યોગવાળા 3 દેહથી ભિન્ન જીવાત્માને માનીને મૂળ પુરુષની મૂર્તિનું ધ્યાન કરવાનું કહે છે, તેમ શ્રીજી મહારાજના ભક્તને શ્રીજી મહારાજનું તેજ, જે અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, અને જેમ વેદાંત મૂળ પુરુષને જીવ માયાને વિશે વ્યાપક ને જીવ માયાના કારણ જાણવા એમ કહે છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ પ્રત્યક્ષ શ્રીજી મહારાજને જીવ, માયા, મૂળ પુરુષ, બ્રહ્મ, અક્ષર એ સર્વેને વિશે પોતાના તેજ દ્વારે વ્યાપક ને એ સર્વેના આધાર, કર્તા, નિયંતા ને કર્મફળ પ્રદાતા જાણવા, અને જેમ પંચરાત્ર શાસ્ત્ર શ્વેતદ્વીપપતિ વાસુદેવને મત્સ્ય કુર્માદિક તથા રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ જાણીને તેમની ભક્તિ કરવાનું કહે છે, તેમ શ્રીજી મહારાજના ભક્તોએ શ્રીજી મહારાજને અક્ષરાદિક સર્વે અવતારના કારણ અવતારી જાણીને તેમની ભક્તિ કરવી. આવી રીતે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણને 4 પ્રકારે જાણે તે પૂરો જ્ઞાની કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના 52મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 53મું. સત્સંગમાં વધવા ઘટવાનું કારણ. સંવત 1876ના મહાવદી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે
વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ પહેર્યો હતો, ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું, ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો, ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે, ને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે, ને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો, ને ગુણ જ લેવો, ને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય, ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં, ને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 53મું. ગઢડા પ્રથમના 53મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં પંચ વર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે, તેના ભક્તિ જ્ઞાનાદિક શુભ ગુણ ઘટી જાય છે, અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે, અને પંચ વર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. આ સ્વાભાવિક પ્રકૃતિનો ખુલાસો પ્રથમના 31મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં છે. ઇતિ ગઢડા પ્રથમના 53મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. ભાગવત ધર્મના પોષણનો તથા મોક્ષનું દ્વાર ઉઘાડું થવાનો ઉપાય. આપત્તકાળે ધર્મમાંથી ન પડે તેના લક્ષણ. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો, અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં કહ્યું છે જે ભાગવત ધર્મને આશર્યો જે જીવ તે આંખ્યું મીચીને ચાલ્યો જાય તો પણ પડેય નહીં ને આખડેય નહીં, તે ભાગવત ધર્મ તે કિયા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃત્તમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિશે થાય તો એ ભગવાનના માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહીં. પછી શુક મુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. ગઢડા પ્રથમના 54મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં જીવને જેવો દેહના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો અમારા ભક્તને વિશે થાય તે ભાગવત ધર્મ છે. બીજી બાબતમાં અમારા નાના મોટા વચન યથાર્થ પાળે તેનો જ ધર્મ ને સત્સંગ દ્રઢ રહે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં ભાગવત ધર્મ કિયા હશે એમ પૂછ્યું છે. તેના ઉત્તરમાં શ્રીજી મહારાજે સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું. તેનો શો હેતુ હશે? ઉત્તર 1. મને, વચને ને દેહે કરીને ભગવાન સંબંધી શુભ ક્રિયા કરવી તે ભાગવત ધર્મ છે. પણ એ ધર્મ મુક્તના પ્રસંગથી આવે છે, માટે મુક્તનો પ્રસંગ રાખવાનું કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 54મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 55મું. જીવને ભજન, સ્મરણ તથા વર્તમાનનો એક દ્રઢાવ ન રહેવાનું કારણ. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને રહેતો નથી ને તે દ્રઢાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય ને દેશ, કાળ,
ક્રિયા ને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ ને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી? અને દેશ, કાળ, ક્રિયા ને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. અને દેશ, કાળ, ક્રિયા ને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વ જન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ, કાળ, ક્રિયા ને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરા પાનની કરનારી જે પાત્ર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 55મું. ગઢડા પ્રથમના 55મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 1 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે દેશ કાળાદિક અતિ ભૂંડા થાય તો અમારા ભજન સ્મરણની તથા વર્તમાનની ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. અને જેને પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય હોય તેની દ્રઢતા ટળે નહીં. અને જેણે પૂર્વજન્મે તથા આ જન્મે મોટું પાપ કર્યું હોય અથવા અમારા મોટા ભક્તનો દ્રોહ કર્યો હોય તેને દેશ, કાળ, સંગાદિક અતિ પવિત્ર હોય તો પણ તેનું અંતર ભૂંડું થઈ જાય છે. બીજી બાબતમાં તે જો ખબરદાર થઈને એવા મોટા પુરુષની સેવા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે સારા દેશાદિક સેવવા. આ દેશકાળનું રૂપ પ્રથમના 29મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ દ્રઢતા કહી તેના લક્ષણ કેવા હશે? ઉત્તર 1. રૂપવાન સ્ત્રીઓનો ને સારા ખાનપાનાદિકનો યોગ હંમેશા રહે તો દેહાભિમાન ટળ્યું નથી તેથી ડગી જાય. અને શ્રીજી મહારાજના ધ્યાન ભજનમાં પણ તે સ્ત્રી આદિકના સંકલ્પ વિક્ષેપ કરે તે કનિષ્ઠ દ્રઢતા કહેવાય. અને એકાંતમાં રૂપવાન સ્ત્રીઓનો તથા ખાનપાનાદિકનો યોગ હંમેશા રહે તો ડગી જાય. અને ભજન સ્મરણમાં પણ તે સંબંધી સંકલ્પ થાય તે મધ્યમ દ્રઢતા કહેવાય. અને રૂપવાન સ્ત્રીઓ ધર્મથી પાડવા સારું ઘણું દ્રવ્યાદિક આપીને પણ ધર્મથી પાડવાનો અતિ આગ્રહ કરે તથા દુષ્ટ કર્મ કરનારા પાપી લોકો નાત બહાર મૂકે તથા ધર્મમાંથી પાડવા સારું વ્યવહારમાં અનેક પ્રકારની ઉપાધિઓ કરે તેને સહન કરી શકે નહીં ને ધર્મથી ડગી જાય ને એ ઉપાધિની ચિંતાએ કરીને ભજન સ્મરણ પણ વિક્ષેપ રહિત થાય નહીં તે ઉત્તમ દ્રઢતા જાણવી.
અને આવી ઉપાધિને પણ આત્મવિચારે કરીને દેહ પર્યંત સહન કરે, પણ પોતાના નિયમમાંથી પડે નહીં ને ભજનમાં પણ એ વિશેનો સંકલ્પ થાય જ નહીં, તે અતિ ઉત્તમ દ્રઢતા કહેવાય. તે દેશકાળે કરીને પણ ટળે નહીં. પ્રશ્ન 2. દેશાદિક અતિ ભૂંડા થાય તો પણ દ્રઢતા હોય તેવી ને તેવી રહે, તેને ભારે બીજબળ ને ભારે પુણ્ય કહ્યું. તે બીજબળ તથા પુણ્ય તે શું હશે? ઉત્તર 2. પોતાને પુરુષ પ્રયત્ન કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ 4 સાધને સંપન્ન થયો હોય તે ભારે બીજબળ કહ્યું છે. અને જે શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં રહ્યા હોય ને બીજાને મૂર્તિને સુખે સુખિયા કરતા હોય ને પંચવર્તમાન દ્રઢ પાળતા પળાવતા હોય, એવા અતિશય મોટા મુક્તની નિષ્કામ ભાવે અતિશય સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવી હોય તે ભારે પુણ્ય કહ્યું છે. એવાને દેશ કાળાદિક અતિ મલિન હોય તો પણ તેની દ્રઢતા લેશ માત્ર ટળે નહીં. પ્રશ્ન 3. બીજી બાબતમાં મદિરા ને પાતરીઓ કહી, તે મદિરા તથા પાતરીઓ કોને જાણવી? ઉત્તર 3. ઇન્દ્રિયોને ને પંચ વિષયને એકતા છે, માટે વિષયરૂપી મદિરા પીનારી ઇન્દ્રિયોને પાતરીઓ કહી છે. તે ઇન્દ્રિયોનો દોર્યો દોરાય તેને ઇન્દ્રિયો રૂપી વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસે એમ કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 55મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 56મું. 4 પ્રકારના ભક્તમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહેવાનું કારણ. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણનું માન ટાળવાનો ઉપાય. જીવ સંકલ્પના યોગે દુખીઓ થવાનું કારણ. સંવત 1876ના મહાવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન કસુંબલ રેટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન કરીને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો ને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હું પ્રશ્ન પૂછું છું. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કઈ રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ પોતાને વિશે દેહાત્મ બુદ્ધિ વર્તે છે, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થાતા નથી.
તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય ને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનની વિશે દ્રઢ ભક્તિનું બળ હોય ને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે છે પાણી ઘણું થશે, ને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે આ કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે, પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અડધા કોષનું કે પા કોષનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થાવું નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી નરનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કિયા ઉપાયે કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે ને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે, અને જ્યારે નિર્માણીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનના ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય ને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય, ને તેથી વધતો ભેગ ભળે તો 12 વલું કહેવાય, ને તેથી વધતો ભેગ ભળે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. માટે
માન રહિત જે જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે તો 16 વલા સોના જેવા છે, અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત ને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે, ને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે, અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે, અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી, પણ આકાશ સર્વેથી બળવાન છે, કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે. તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સૌથી શ્રેષ્ઠ છે. ને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 શરીર એ સર્વે થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો, અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખ્યો કેમ થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થાય છે, ને કેટલાક સર્વજ્ઞ થાય છે, ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે છે, હું આત્મા અનાત્માની વિગતિ કરી લઉં, એમ વિગતિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનું વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. ને જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે, અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો છે. ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે, અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. પણ એની એ મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. ને મર્ત્યલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે, ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે. ને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. ને પછી સૃષ્ટિ રચવાને સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને
એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. ને જેટલી એ ભગવાનને વિશે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેવો પાપી હોય ને અંત સમય જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે. એવો ભગવાનનો પ્રતાપ મોટો છે. માટે ભગવાનનું બળ રાખવું. જેમ ધ્રુવજી હતા, તેણે યક્ષ સાથે લડાઈ કરી ત્યારે ધ્રુવ પાસે નર નારાયણનું આપેલું નારાયણ અસ્ત્ર હતું. તે 1,30,000 ને ઉન્માને નારાયણ અસ્ત્રે કરીને યક્ષ માર્યા. તે યક્ષ સર્વે મહાકામી ને અતિ પાપી હતા. તોય પણ નારાયણ અસ્ત્રને પ્રતાપે કરીને ઉર્ધ્વ રહેતા જે મુનિ તે જે લોકને પામે છે તે લોકને પામ્યા. માટે નર નારાયણના અસ્ત્રમાં એટલો પ્રતાપ છે તો જેને પ્રગટ નર નારાયણ મળ્યા હોય તેનું નામ સ્મરણ કરતા હોય ને ધ્યાન કરતા હોય અને જે સત્સંગના નિયમ હોય તેને સર્વેને શીર સાટે પાળતા હોય તેના કલ્યાણમાં શું સંશય છે? એમ મહાત્મ્ય સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 56મું. ગઢડા પ્રથમના 56મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે 3 પ્રકારના ભક્તથી જ્ઞાનીને અધિક કહ્યો છે. બીજી બાબતમાં જ્ઞાન ભક્તિ આદિક ગુણનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા અને એ ગુણનું માન રાખે નહીં તેના હૃદયમાં અમે નિવાસ કરીને રહીએ છીએ. ત્રીજી બાબતમાં ભક્તનું મહાત્મ્ય જાણીને સેવા કરે ને વિચારનું બળ રાખે તો એ રૂડા ગુણનું માન ટળી જાય છે. ચોથી બાબતમાં અમે સર્વે ધામોના પતિ છીએ ને ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, પણ અમે ધામની વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત છીએ ને અહીં તો દીવો કરે ત્યારે અમારું દર્શન થાય છે, પણ એ સર્વેને પ્રકાશના દાતા છીએ અને મહાપ્રલય થાય છે ત્યારે પણ અમે એક જ ભગવાન રહીએ છીએ અને પ્રકૃતિ પુરુષ દ્વારા એ અનંત કોટી બ્રહ્માંડને અમે જ ઉપજાવીએ છીએ અને ગમે તેવો પાપી જીવ હોય તે અંત સમયે અમારું સ્વામી નારાયણ એવું નામ ઉચ્ચારણ કરે તો અમારા ધામની વિશે નિવાસ કરે એવો અમારો પ્રતાપ છે. એવો અમારો મહિમા જાણે તો શુદ્ધ આત્મારૂપ એટલે અમારા તેજરૂપ થઈને પરમપદ એટલે અમારા સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની એ 4 પ્રકારના ભક્ત કહ્યા. તેમના લક્ષણ શા હશે? ઉત્તર 1. શ્રીજી મહારાજ વિના બીજા કોઈ પાસેથી દુઃખની નિવૃત્તિ ઈચ્છે નહીં તે આર્ત જાણવું, અને સ્ત્રી, ધન ને રાજ્યાદિકની ઈચ્છા હોય તે શ્રીજી મહારાજ વિના
બીજા કોઈ દેવ પાસેથી ન ઈચ્છે તે અર્થાર્થી જાણવો. અને શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિકની ઈચ્છા રાખે તેને જિજ્ઞાસુ જાણવો. તે જિજ્ઞાસુનું લક્ષણ છેલ્લાના 5મા વચનામૃતમાં કહ્યું છે. અને પોતે અક્ષરધામ રૂપ થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાઈ રહે અને મૂર્તિ વિના બીજું કાંઈ પણ ઈચ્છે નહીં તેને જ્ઞાની ને નિષ્કામ જાણવો. પ્રશ્ન 2. શ્રીજી પાસેથી ઈચ્છે તેને સકામ કહ્યા, તો બીજા દેવ પાસેથી ઈચ્છે તેને કેવા જાણવા? ઉત્તર 2. શ્રીજી મહારાજ વિના બીજા કોઈ દેવ પાસેથી કાંઈ પણ ઈચ્છે તો તે સકામ ભક્ત પણ ન કહેવાય. તે તો ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ને અજ્ઞાની ભક્ત કહેવાય. અને એની ભક્તિ મધ્યના 19મા વચનામૃતમાં તથા છેલ્લાના 16મા વચનામૃતમાં વેશ્યાના જેવી કહી છે. પ્રશ્ન 3. પહેલા પ્રશ્નમાં તીવ્ર વૈરાગ્ય, આત્મજ્ઞાન ને ભક્તિનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા એમ કહ્યું. તે એવા રૂડા ગુણનું માન આવ્યાનું શું કારણ હશે? ઉત્તર 3. જેને શ્રીજી મહારાજનો મહિમા યથાર્થ ન સમજાણો હોય ને એમના ભક્તને વિશે દિવ્ય ભાવ ન આવ્યો હોય પણ પોતાને માયિક પદાર્થમાંથી વૈરાગ્ય થયો હોય તેને બીજા ભક્તને વિશે વૈરાગ્યમાં ખામી દેખીને માન આવે, જે હું વૈરાગ્યવાન છું એવા બીજા નથી, અને પોતાને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું હોય પણ આત્માને વિશે સ્થિતિ ન થઈ હોય તેને બીજાને વિશે જ્ઞાન દેખવામાં ન આવે. તેથી એમ જાણે છે મારા જેવું જ્ઞાન બીજામાં નથી. અને જે અતિશય માળા, માનસી પૂજા, ભજન સ્મરણ કરતો હોય તે આ ઠેકાણે ભક્તિ કહી છે. તે ભક્તિ બીજાને વિશે ન દેખે તો એમ જાણે છે મારા જેવી ભક્તિ બીજા કરતા નથી. હું સર્વથી ઝાઝી ભક્તિ કરું છું એવી રીતે માન આવે તે જો અતિશય મોટા સત્પુરુષની સેવા ને સમાગમે કરીને શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજે તો માન ટળી જાય ને એને વિશે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને સાક્ષાત વિરાજમાન રહે એવા મોટા ગુણ આવે છે. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં અતિશય પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને અમે એને વશ વર્તતા હોઈએ તેનું માન આવે તે મોટી ખોટ્ય છે એમ કહ્યું. તે ભક્તિ કઈ જાણવી? અને શ્રીજી મહારાજ એને વશ કેવી રીતે વર્તતા હશે? અને અંતરદ્રષ્ટિવાળાને માન કેવી રીતે આવતું હશે? ઉત્તર 4. જે ભક્ત પ્રેમમગ્ન થઈને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ થઈને શ્રીજી મહારાજની માનસી પૂજા, ધ્યાન ભજન કરે તેવી ભક્તિને આ ઠેકાણે પ્રેમ લક્ષણા કહી છે. અને એવા ભક્તના અંતરને વિશે શ્રીજી મહારાજ સર્વ ક્રિયામાં દર્શન આપતા હોય તે વશ વર્તે છે એમ જાણવું. પણ એને પોતાના આત્માને વિશે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર નથી થયો, તેથી સત્સંગ દિવ્ય જણાયો નથી. તેથી બીજાથી પોતાને સરસ માને છે તે માનરૂપ ખોટ્ય છે. અને સાક્ષાત્કાર વાળાને તો માનનો સંભવ જ નથી. અને અંતરદ્રષ્ટિ વાળાને માન આવે છે એમ કહ્યું છે તે પણ ધ્યાને કરીને અંતરને વિશે મૂર્તિ દેખે છે, પણ જીવાત્માને વિશે
શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર નથી, માટે બીજા ધ્યાન ન કરતા હોય તેનાથી પોતાને સરસ માને, માટે એને લગારેક માન આવે છે. એને પણ આત્માને વિશે સાક્ષાત્કાર થાય તો માન ન આવે. પ્રશ્ન 5. અમારી ઉપાસનાને બળે કરીને સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા થાય છે તથા પરમ પદને પામે છે. તે કેવા થાય તે સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા કહેવાય ને પરમપદને પામ્યા કહેવાય? ઉત્તર 5. પ્રકૃતિ પુરુષના કાર્યમાં તથા બ્રહ્મકોટી તથા મૂળ અક્ષર કોટીના ઐશ્વર્યમાં ક્યાંય મોહ પામે નહીં ને માયિક વિષય તથા અક્ષરાદિકના ઐશ્વર્ય તેને વિશે સમભાવ થઈ જાય, તેને આ ઠેકાણે સિદ્ધ કહ્યા છે. અને એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દેખે ને સર્વના અંતરને વિશે પ્રવેશ કરે અને સર્વના અંતરનું જાણે તેને સર્વજ્ઞ કહ્યા છે. અને મૂળ અક્ષરની પદવીને પામે તેને દેવતા કહ્યા છે. અને શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે તે પરમ પદ કહ્યું છે. પ્રશ્ન 6. ત્રીજા પ્રશ્નમાં જેટલી ઈષ્ટદેવને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનું વિવેક થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું. તેનો શો હેતુ હશે? ઉત્તર 6. પ્રથમના 64મા વચનામૃતમાં શરીર શરીરી ભેદ કહ્યો છે. તેવી રીતે આ ઠેકાણે આત્મા અનાત્મા એટલે શરીર શરીરી ભાવનો વિવેક સમજવાનું કહ્યું છે. તે જે રામચંદ્રજીના ઉપાસક હોય તે રામચંદ્રજીને પરમાત્મા સમજે અને તેમનો પ્રકાશ તે આત્મા સમજાય અને પોતાને પણ એ તેજ રૂપ સમજે. માટે તેમની ઉપાસનાને બળે એટલી જ આત્મનિષ્ઠા સિદ્ધ થાય અને તેમના તેજથી ને પોતાથી જે ઓરું રહ્યું તે સર્વ અનાત્મા સમજાય. અને તેમજ મૂળ પુરુષના ઉપાસક મૂળ પુરુષને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજાય અને પોતાને એમના તેજરૂપ માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય. અને તેથી ઓરા જે પ્રધાન પુરુષાદિક તે સર્વ અનાત્મા સમજાય. અને વાસુદેવ બ્રહ્મની ઉપાસના મળી હોય તે તેમને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજીને તે રૂપ પોતાને માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય. અને તે બ્રહ્મથી ઓરા મૂળ પુરુષાદિક સર્વને અનાત્મા સમજે અને મૂળ અક્ષરના ઉપાસક મૂળ અક્ષરને પરમાત્મા સમજે અને તેના તેજને આત્મા સમજે ને તે આત્મારૂપ પોતાને સમજે અને વાસુદેવાદિક સર્વ અનાત્મા સમજાય. અને શ્રીજી મહારાજનો ઉપાસક શ્રીજી મહારાજની ઉપાસનાને બળે શ્રીજી મહારાજના તેજને આત્મા સમજે અને પોતાને એ આત્મારૂપ માને ત્યારે સંપૂર્ણ આત્મનિષ્ઠાની સિદ્ધિ થાય. અને તેથી ઓરા મૂળ અક્ષરાદિક સર્વ અનાત્મા સમજાય. એવી રીતે જે જે ઈષ્ટદેવની ઉપાસના થાય તે ઈષ્ટદેવના તેજરૂપ પોતાને સમજે એટલો જ આત્મા અનાત્માનું વિવેક થાય એમ સમજવું. પ્રશ્ન 7. કાર્યાણીના 7મા વચનામૃતમાં તથા મધ્યના 1 અને 20મા વચનામૃતમાં તથા વરતાલના 13મા વચનામૃતમાં તથા અમદાવાદના 1 વચનામૃતમાં એમાં સિદ્ધ દશા કહી
તે કેવી જાણવી? ઉત્તર 7. મધ્યના પહેલા વચનામૃતમાં સિદ્ધ દશા કહી, તે આમાં સિદ્ધ કહ્યા તેવી જાણવી. અને કાર્યાણીના 7મા વચનામૃતમાં તથા અમદાવાદના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 20મા વચનામૃતમાં કહી તે સરખી છે. અને વરતાલના 13મા વચનામૃતમાં સિદ્ધ દશા કહી તે આમાં સર્વજ્ઞ કહ્યા તેના જેવી જાણવી. આમાં પરમપદ સર્વથી અધિક છે. પ્રશ્ન 8. પ્રેમ લક્ષણા ભક્તિ આવે તો સર્વે સાધન સંપૂર્ણ થાય એમ કહ્યું, તે કેવી જાણવી? ઉત્તર 8. જગત સંબંધી સર્વે વિષય હરામ કરીને 5 પ્રકારે શ્રીજી મહારાજ સાથે જોડાણા હોય ને શ્રીજી મહારાજ વિના ક્ષણ માત્ર રહેવાય નહીં એવી પ્રેમ લક્ષણા ભક્તિ આ ઠેકાણે કહી છે. પ્રશ્ન 9. સર્વ બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું. તે પ્રલય તો મૂળ પુરુષના કાર્યનો થાય છે એમ પ્રથમના 12મા વચનામૃતમાં કહ્યું છે. અને મૂળ પુરુષ ઈશ્વર તે વાસુદેવ બ્રહ્મને સમીપે જઈને રહે છે એમ તમે એ જ વચનામૃતના 3જા પ્રશ્નોત્તરમાં કહ્યું છે. તેમ જોતા તો ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી તથા મુક્ત કોટી એ સર્વે અચળ રહે છે ને અમે એકલા જ રહીએ છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 9. અમે એક જ ભગવાન રહીએ છીએ એમ કહ્યું તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળે ભગવાન તો અમે એક જ છીએ, પણ અમે જેની પાસે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરાવીએ છીએ તે કોઈ ભગવાન નથી. ભગવાન તો અમે એક જ છીએ એમ કહ્યું છે, પણ અમારા વિના બીજું કાંઈ રહેતું નથી એમ કહ્યું હોય તો પ્રથમના 37મા વચનામૃતમાં પ્રલય કાળે અમે તથા અમારા મુક્ત સદા સાકાર રહીએ છીએ એમ કહ્યું છે. અને આ ઠેકાણે મુક્તને પણ ગણ્યા નથી. માટે જો અમારા વિના બીજું કોઈ રહેતું નથી એમ કહ્યું હોય તો આ વચનામૃતમાં પોતાના મુક્તોને પોતાના ભેળા ગણવા જોઈએ. માટે અમે એક જ રહીએ છીએ એમ આ ઠેકાણે કહેવું નથી. આ ઠેકાણે તો પોતાનું ભગવાનપણું કહેવું છે. જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કાળે અમે એક જ ભગવાન છીએ, પણ અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ પોતાનું ભગવાનપણું તથા કર્તાપણું કહ્યું છે. અને મુક્ત કોટી, અક્ષર કોટી, બ્રહ્મ કોટી તથા મૂળ પુરુષ ઈશ્વર કોટી તે તો સદા અચળ રહે છે. પ્રશ્ન 10. પાપી જીવ અંતકાળે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે એટલામાં જ શ્રીજી મહારાજનો બ્રહ્મ મહોલ જે અક્ષરધામ તેને પામે ત્યારે આજ્ઞા પાડે તેનો શો વિશેષ છે? ઉત્તર 10. પાપી જીવને અંતકાળે શ્રીજી મહારાજનું નામ ઉચ્ચારણ કરવાનું સૂજે જ નહીં, પણ શ્રીજી મહારાજે ઉત્સવ સમયા કર્યા હોય તે તેના દેખ્યામાં આવેલા હોય તે એના અંત વખતે સાંભળી આવે કે તે વખતે સંત કે સત્સંગી આવી ચડ્યા હોય
ને તેમણે ઉપદેશ કરીને શ્રીજી મહારાજનું નામ એના મુખ થકી ઉચ્ચારણ કરાવ્યું હોય, તે જ વખતે તેનો દેહ પડે તો શ્રીજી મહારાજ પોતાના ધામમાં એ જીવને લઈ જાય. પણ એવો યોગ ક્વચિત બને, પણ સર્વને એવો યોગ ન આવે. કેમ જે પાપી જીવ તો એમ જાણે જે હું પાપી છું તે મારું કલ્યાણ નહીં જ થાય, એમ એની મતિમાં રહ્યું છે, માટે તેનું કલ્યાણ ન થાય. અને ભક્તની મતિમાં તો મારું કલ્યાણ થઈ જ રહ્યું છે એમ હોય, માટે તેનું કલ્યાણ થાય. માટે કલ્યાણ તો શ્રીજી મહારાજના આશ્રય કરીને જ થાય છે, અને પ્રસન્નતા પણ શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાથી જ થાય છે. માટે જે કોઈ સ્વામિનારાયણના નામ ઉચ્ચારણથી પાપ બળી જાય એમ જાણીને આજ્ઞા લોપે, તે તો મહા અધમ, નાસ્તિક અને ચંડાળ છે, ને એનું કલ્યાણ થાતું નથી, ને એના સંગ કરનારનું પણ કલ્યાણ થાતું નથી. પ્રશ્ન 11. નરનારાયણના આપેલા અસ્ત્રે કરીને ધ્રુવજીએ યક્ષ માર્યા એમ કહ્યું, તે નરનારાયણ કિયા જાણવા? અને પ્રગટ નરનારાયણ કહ્યા, તે કિયા જાણવા? ઉત્તર 11. ધ્રુવજીને મળ્યા તે નરનારાયણ જે બદ્રિકાશ્રમને વિશે દર્શન આપે છે તેમને કહ્યા છે, અને પ્રગટ નરનારાયણ પોતાને કહ્યા છે. પ્રશ્ન 12. ધ્રુવ, નરનારાયણ અસ્ત્ર તથા યક્ષના દ્રષ્ટાંતનો સિદ્ધાંત શો હશે? ઉત્તર 12. ધ્રુવજીને ઠેકાણે ભક્ત જાણવા, અને નરનારાયણને ઠેકાણે શ્રીજી મહારાજને જાણવા, અને અસ્ત્રને ઠેકાણે શ્રીજી મહારાજનું જ્ઞાન જાણવું, અને યક્ષને ઠેકાણે કામ ક્રોધાદિક અંતઃશત્રુ જાણવા. તે શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તો અંતઃશત્રુનો નાશ કરે એમ જાણવું. ઇતિ ગઢડા પ્રથમના 56મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 58મું. ગુણના વેગ તથા પૂર્વના મલિન સંસ્કાર ટાળવાનો ઉપાય. મોટા પુરુષને રાજી કરવાની રીત. અવગુણ નાશ સ્વામી ભક્તિમાં વૃદ્ધિ થવાનો ઉપાય. સંવત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા, ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, ને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે, ને જે રજોગુણ તમોગુણના વેગ
એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, ને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, ને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, ને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે, ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે, ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કરીને સર્વને નમતો રહે તો એને ઉપર મોટા સંત રાજી થાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દીન દીન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, ને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય, અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય, ને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય ને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે ને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે છે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે ને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 58. ગઢડા પ્રથમના 58માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, જેમાં પહેલી બાબતમાં દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ 3 ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે, અને દેહને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે, અને કુસંગને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. બીજી બાબતમાં મોટા પુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે.
ત્રીજી બાબતમાં મોટા પુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે, એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહીં, એ રીતે રહે તો મોટા પુરુષ રાજી થાય. ચોથી બાબતમાં મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વ વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. પાંચમી બાબતમાં અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને, એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં સંત, મોટા સંત ને અતિશય મોટા સંત કહ્યા, તે કોને જાણવા? ઉત્તર 1. વરતાલના ત્રીજા વચનામૃતમાં વીજળી જેવા કહ્યા છે, તે સંત જાણવા, અને સિદ્ધ દશાવાળા મુક્તોને મોટા તથા અતિશય મોટા સંત જાણવા. પ્રશ્ન 2. રાંક તથા રાજા કહ્યા, તે કોને જાણવા? ઉત્તર 2. કાળ, કર્મ, માયાને આધીન હોય તેને રાંક જાણવા, અને કાળ, કર્મ, માયાથી રહિત થઈને સ્વતંત્ર થાય તેને રાજા જાણવા. પ્રશ્ન 3. ભૂંડા અને રૂડા પ્રારબ્ધ કહ્યા, તે કિયા જાણવા? ઉત્તર 3. પૂર્વે અતિશય ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશય મલિન કર્મ થઈ ગયા હોય તે કર્મને ભૂંડા પ્રારબ્ધ જાણવા, અને સર્વે કર્મથી ને વાસનાથી રહિત થવાય ને મોટા પુરુષ રાજી થાય એવી ક્રિયા કરી હોય તે રૂડા પ્રારબ્ધ જાણવા. પ્રશ્ન 4. વિઘ્ન તે શું જાણવું અને સ્વરૂપ તે શું જાણવું? ઉત્તર 4. કલ્યાણના માર્ગથી પાડે એવા ક્રોધ માનાદિક દોષ હોય, તથા જેમ ભરતજીને મૃગલા સાથે હેત થયું એવો સંગ થઈ જાય, તથા કોઈક સત્સંગથી વિમુખ થનારો હોય તેની સાથે હેત થઈ જાય તો તેના ભેળા વિમુખ થઈને સત્સંગથી બહાર જવું પડે એવું હોય, તથા જે પંચ વર્તમાન પાળતા ન હોય તેને મુક્ત જાણીને તેની સાથે હેત થઈ જાય, તથા કોઈ મોટા પુરુષનો દ્રોહ થાય એવી ક્રિયા થઈ જાય, એવા ઘણા વિઘ્ન છે. તે મોટા પુરુષ સાથે જીવ જોડ્યો હોય તો એ વિઘ્ન આવવા દે નહીં. અને સ્વરૂપ તે શ્રીજી મહારાજની મૂર્તિ જાણવી, પણ સ્વરૂપ તથા મૂર્તિ જુદી ન જાણવી. જેમ લીમડાનું વૃક્ષ કહીએ તે લીમડો અને વૃક્ષ જુદા નથી, તેમ ભગવાનનું સ્વરૂપ કહીએ અથવા ભગવાનની મૂર્તિ કહીએ અથવા ભગવાનનું અંગ કહીએ, તે ભગવાનની મૂર્તિ કે સ્વરૂપ કે અંગ તે જુદા ન સમજવા. મૂર્તિ કહે તોય ભગવાન સમજવા, અને સ્વરૂપ કહે તોય ભગવાન સમજવા, અને ભગવાનનું અંગ કહે તોય ભગવાન સમજવા. પ્રશ્ન 5. ત્રીજા પ્રશ્નમાં કામ માનાદિક સર્વે વિકારનો ત્યાગ કરે તો જ મોટા પુરુષ રાજી થાય એમ કહ્યું, અને ઉપર બીજા પ્રશ્નમાં મોટા પુરુષનો રાજીપો થાય તો જ મલિન સંસ્કાર નાશ પામે એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 5. સ્થૂળ દેહે કરીને કામાદિક વિકારને વિશે પ્રવર્તે નહીં,
તે ત્યાગ કહ્યો છે. માટે સ્થૂળ દેહે કામાદિક વિકારનું કહ્યું ન કરે, તેના ઉપર મોટા પુરુષ રાજી થાય, અને મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે તેના જીવમાંથી કામાદિક સર્વે વિકાર માત્રનો નાશ થઈ જાય. ઇતિ ગઢડા પ્રથમના 58મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 59મું. ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થવાનું કારણ, મહિમા જાણ્યા છતાં હેત ન થવાનું કારણ, પ્રીતિના બળને જણાયાનું કારણ, દેશ, કાળ, ક્રિયા ભૂંડા ભલા થવાનું કારણ. સંવત 1876ના ફાગણ સુધી ચતુર્દશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને લલાટને વિશે ચંદનની અર્ચા વિરાજમાન હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે આ મુને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે, તથા આસ્તિકપણું હોય, તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે જે આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે, તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, તથા સર્વના કર્તા છે, અને પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે એવી રીતની સમજણ સોતો જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે, પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહીં, અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા નહોતા. પછી જ્યારે તપાસીને જોયું ત્યારે જાણ્યું, તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ પ્રીતિનું બળ જણાયાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગ ને સતશાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેશ, કાળ ને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય, તે સર્વે ઠેકાણે સરખો છે, અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય,
તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ, સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે, તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તે એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 59મું. ગઢડા પ્રથમના 59માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારો નિશ્ચય, વિશ્વાસ ને આસ્તિકપણું હોય ને અમને સર્વ કરતા જાણે તો અમારે વિશે અસાધારણ સ્નેહ થાય છે. બીજી બાબતમાં અમારો મહિમા જાણે છે તેને અમારે વિશે પ્રીતિ છે. ત્રીજી બાબતમાં સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે પ્રીતિ જણાયાનું કારણ છે. ચોથી બાબતમાં શુભ અશુભ દેશ કાળાદિકના હેતુ શુભ ને અશુભ બે પ્રકારના પુરુષ છે. આ દેશકાળનું રૂપ પ્રથમના 29મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય કહ્યું. તે પ્રત્યક્ષ કેવી રીતે સમજવા? ઉત્તર 1. શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો જે અમને મનુષ્ય જેવા દેખો, ત્યારે મનુષ્ય રૂપે દેખાયા. અને પછી સંકલ્પ કર્યો જે અમને પ્રતિમા રૂપે દેખો, માટે આજ પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે. પ્રશ્ન 2. પ્રતિમા રૂપે પ્રત્યક્ષ કહીએ ત્યારે તો સર્વે અવતારોની પ્રતિમાઓ છે, તેને પરોક્ષ કેમ કહે છે? ઉત્તર 2. પ્રગટ થવે કરીને અને અંતર્ધાન થવે કરીને પ્રત્યક્ષ ને પરોક્ષ કહેતા નથી. પ્રત્યક્ષ તો ઉપરીને કહે છે, અને જે એના નીચે હોય તેને પરોક્ષ કહે છે. જેમ પરશુરામનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે પરશુરામ પરોક્ષ કહેવાયા અને રામચંદ્રજી પ્રત્યક્ષ કહેવાયા. માટે જે બીજાનું ઐશ્વર્ય ઢાંકીને વર્તે તે પ્રત્યક્ષ કહેવાય, અને જેનું ઐશ્વર્ય ઢંકાઈ જાય તે પરોક્ષ કહેવાય. તે જેમ વ્યાપકાનંદ સ્વામીને તથા અભય રાજા આદિકને પોતાની મૂર્તિમાં સર્વ અવતાર લીન કરી દેખાડ્યા, એમ પોતાનું અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ જણાવીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે. માટે શ્રીજી મહારાજ સદા પ્રત્યક્ષ છે. પણ આગળ તે પરોક્ષ ને પછીથી આવે તે પ્રત્યક્ષ એમ ન સમજવું. સર્વોપરી હોય તે જ પ્રત્યક્ષ કહેવાય, ને પરતંત્ર હોય તે આગળથી આવે અથવા પાછળથી આવે તો પણ
તે પરોક્ષ કહેવાય. માટે શ્રીજી મહારાજ સર્વના ઉપરી છે. તેમની પ્રતિમાને સાક્ષાત પ્રત્યક્ષ જાણીને દિવ્ય ભાવ લાવીને નિશ્ચય કરવો તો મોક્ષ થાય. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં સત્શાસ્ત્ર કહ્યા તે કિયા જાણવા? ઉત્તર 3. પ્રત્યક્ષ ભગવાન તથા એમના મુક્તનું સાકારપણું પ્રતિપાદન કરેલું હોય ને એમના ચરિત્રનું તથા એમણે કહેલા ધર્મનું જેમાં વર્ણન હોય તે સત્શાસ્ત્ર જાણવા. અને એ શાસ્ત્રને વાંચવા સાંભળવાથી શ્રીજી મહારાજને વિશે પ્રીતિ થાય છે ને તે પ્રીતિનું બળ જણાઈ આવે છે. ઇતિ ગઢડા પ્રથમના 59મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 60મું. સર્વથી મોટું સાધન વાસના જીતાણી ક્યારે કહેવાય? વાસના ટાળવાના 3 સચોટ ઉપાય. સંવત 1876ના ફાગણ વદી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિકતિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો. અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ અને ભૂંડું રૂપ તથા બાળ, યૌવન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે. તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી. અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાકે રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણ્યું જોઈએ જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મ મહોલ,
એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે છે, ભગવાનને ભજતા થકા પણ જો કાંઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. ત્યાર પછી એમ જણાય છે જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં અને એ તો મુને વચમાં કંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત જ છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 60મું. ગઢડા પ્રથમના 60મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, તેમાં પહેલું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કહ્યો છે. બીજી બાબતમાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને મહાત્મ્ય એ 3 વાસના ટાળવાના ઉપાય કહ્યા છે. ત્રીજી બાબતમાં એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં વાસના ટાળવી તે સર્વેથી મોટું સાધન કહ્યું. તે વાસનાનું શું રૂપ હશે? ઉત્તર 1. આમાં માયિક વિષયમાં પ્રીતિ રહે તેને વાસના કહી છે. તે વાસનાને પ્રથમના 11મા, 38મા અને 78મા વચનામૃતમાં તથા લોયાના 16મા વચનામૃતમાં તથા મધ્યના 25મા અને 47મા વચનામૃતમાં માયિક પંચ વિષયમાં આસક્તિરૂપ વાસના કહી છે. અને પ્રથમના 58મા વચનામૃતમાં તથા કાર્યાણીના 12મા વચનામૃતમાં તથા મધ્યના 7મા વચનામૃતમાં વિકાર નામે કહી છે. અને છેલ્લાના 18મા વચનામૃતમાં પૂર્વ કર્મરૂપ વાસના કહી છે. તથા છેલ્લાના 20મા વચનામૃતમાં પૂર્વ કર્મને સ્વભાવ, પ્રકૃતિ ને વાસના એ 3 નામે કહેલ છે. અને છેલ્લાના 14મા અને 38મા વચનામૃતમાં સ્ત્રીના રાગ સંબંધી કામરૂપી વાસના કહી છે. અને પ્રથમના 73મા વચનામૃતમાં બ્રહ્મચર્યમાં કસરરૂપી વાસના કહી છે. પ્રશ્ન 2. એ વાસના ટાળવાનો ઉપાય શો હશે? ઉત્તર 2. પ્રથમના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજના ચરિત્ર સંભાળવા ને મુક્તોનો સમાગમ કરવો એ 2 ઉપાય બતાવ્યા છે. અને પ્રથમના 58મા વચનામૃતમાં મોટા પુરુષના એટલે મુક્તના સમાગમથી ને તેમના રાજીપાથી ટળે છે એમ કહ્યું છે. અને પ્રથમના 73મા વચનામૃતમાં
આત્મનિષ્ઠા અને શ્રીજી મહારાજની મૂર્તિનું યથાર્થ જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજી મહારાજને ને મુક્તને નિર્લેપ જાણીને તેમને મન અર્પે તો ઉર્ધ્વરેતા થવાય અને સર્વ વિકાર માત્ર ટળી જાય એ ઉપાય બતાવ્યો છે. અને સારંગપુરના 5મા વચનામૃતમાં શ્રદ્ધા તથા શ્રીજી મહારાજના ને એમના ભક્તના એટલે મુક્તના વચનમાં વિશ્વાસ તથા શ્રીજી મહારાજમાં પ્રીતિ તથા મહાત્મ્ય એ 4 સાધને કરીને વાસના નિવૃત્તિ થઈ જાય એમ કહ્યું છે. અને કાર્યાણીના 12મા વચનામૃતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત શ્રીજી મહારાજની વાત સાંભળવી એ ઉપાય બતાવ્યો છે. અને લોયાના 16મા વચનામૃતમાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્યાદિક ધર્મ ને મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ઉપાય બતાવ્યા છે. અને મધ્યના 7મા વચનામૃતમાં અતિશય મોટા સંતની સેવા કરવી તે ઉપાય બતાવ્યો છે. અને મધ્યના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજની ને એમના સંતની સેવા એ ઉપાય બતાવ્યો છે. અને મધ્યના 47મા વચનામૃતમાં સંતના સમાગમ રૂપ ઉપાય બતાવ્યો છે. અને છેલ્લાના 14મા વચનામૃતમાં પવિત્ર દેશ, કાળ, ક્રિયા ને સંગ એ 4 ઉપાય બતાવ્યા છે. અને છેલ્લાના 18મા વચનામૃતમાં સત્પુરુષના સંગરૂપી ઉપાય બતાવ્યો છે. આમાં સંતનો એટલે મુક્તનો સમાગમ મન, કર્મ, વચને નિષ્કપટપણે કરવો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. પ્રશ્ન 3. બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી? ઉત્તર 3. 3 દેહથી નોખો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો એ આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે. પ્રશ્ન 4. પંચ વિષયનું તુચ્છપણું જાણ્યાનો શો ઉપાય હશે? ઉત્તર 4. પ્રથમના 15મા વચનામૃતમાં મહિમા કહ્યો છે એવો શ્રીજી મહારાજનો મહિમા જાણે ત્યારે શ્રીજી મહારાજનું સુખ સર્વથી અધિક જણાય ત્યારે માયિક વિષય તુચ્છ થઈ જાય છે. ઇતિ ગઢડા પ્રથમના 60મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.